આજે મેં મયુર માટે આફ્ટર વર્કઆઉટ બ્રેકફાસ્ટમાં પનીર ઠેચાની રેસીપી ટ્રાય કરી. મારી વેથી મેં પ્રેઝન્ટ કરેલું હતું અને બહુ જ ફાઇન બન્યું અને મયુરને બી એટલું ગમ્યું કે એને તો એવું જ કહી દીધું કે રેગ્યુલર આફ્ટર વર્કઆઉટ મારા માટે આ જ બનાવજે, એટલું ફાઇન બને છે. તમે આફ્ટર વર્કઆઉટ ફૂલ ઓફ પ્રોટીન ડીશ સર્ચ કરતા હોય તો આ પરફેક્ટ છે. તમે આની સાથે કર્ડ અથવા તો છાશ લઈ શકો. બહુ જ ટેસ્ટી લાગે છે એમ જ ખાવ તો બી. એના માટે ફુદીનાના પાન, ધાણાભાજી, આદું, મરચું અને તમે લસણ બી એડ કરી શકો જો તમને ટેસ્ટ ગમતો હોય તો, પણ અત્યારે મેં નથી એડ કર્યો. પછી દાણાનો પાવડર અને થોડું એવું સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ અને આવી રીતના વાટી લેવાનું છે. વટાઈ જાય એટલે થોડું એવું લીંબુનો રસ એડ કરી અને પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું. હવે પનીર લઈ લીધું છે 100 ગ્રામ જેટલું અને પનીરને આવી રીતના ફૂલ્લી કોટેડ કરી દઈશું આ ચટણીથી. બધા પનીર કોટ થઈ જાય પછી એક પેન લઈ લેશું અને એમાં બટર અથવા તો ઘી લઈ લેશું. અત્યારે મેં ઘીનો યુઝ કર્યો છે. ઘી થોડું મેલ્ટ થાય એટલે એમાં પનીર આપણે કોટ કરેલા છે એ એડ કરી દઈશું અને પ્રોપરલી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બંને સાઈડથી એને સેલો ફ્રાય કરી લેવાના છે. રેડી છે એકદમ પ્રોટીનથી ભરપૂર એવો બ્રેકફાસ્ટ. આવી જ ન્યૂ રેસીપી માટે હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.